વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી, શ્રી ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી જય, श्री नवनीत प्रिया लाल की अपने माथे विराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करे जय श्री कृष्ण। तृतीय विलास कियो श्यामा जो आज त्रीजी नवरात्रि, मर्यादा माटे त्रीजी नवरात्रि, આપણા માટે તૃતીય વિલાસ, ત્રીજો વિલાસ। ગોપીઓ હર કોઈ બાને, ગોપીઓનો ધ્યેય એક જ, એનો ગોલ એક જ, કોઈ પણ રીતે પ્રભુની પ્રાપ્તિ। એ વલોવે તો એના મનમાં આવે કે આ પેલો માખણનો લોંદો મનમોહનના મુખમાં મૂકવું, એ આંગણું વાળે તો એને એમ થાય કે પેલું પગલું અહીંયા મારા પ્રભુનું પડે। એ જળ ભરવા જાય એને એમ થાય પેલો સ્પર્શ આ ઘડાને અને આ જળને મારા પ્રભુનો થાય, એટલે જ બેડલું ચડાવવાની અપેક્ષા રાખે છે। એને પ્રભુ પાસે કામ નથી કરાવવું, પ્રભુને શ્રમ નથી આપવો, પરંતુ આને પ્રભુનો સ્પર્શ થઈ જાય તો બધું પુષ્ટ થઈ જાય। આપણે કેમ પ્રસાદીના હાથ અડાડીએ તરત ધોવા કેમ જઈએ છીએ? સ્પર્શ થયો પ્રસાદીનો એટલે હાથ કાસા કરવા પડે। એ ખેતરે એના ગોરધનને ભાથું દેવા જાય તો એ રોટલા બનાવે, ઉપર માખણ મૂકે ને ઘીનો થર કરે ને ઉપર મોરસ એટલે કે બુરું પધરાવે ને ઇલાયચી પધરાવે ને, એ બધામાં એના ગોરધનમાં એને કાંઈ રસ નથી હોતો। મારો પ્રભુ મારા ગોરધનનો ભાઈબંધ છે અને ત્યાં આવે અને એ અરોગે। ઠાકોરજી ગાયો ચારવા જાય તો એના ગોરધનનો આગ્રહ કરે કે જાગો વેલા, નંદબાવાને ડેલી ક્યારનો અવાજ આવે છે, ગાયો તૈયાર થઈ ગઈ છે। ભાંભરીને અંદરથી ઠાકોરજીને બોલાવે છે, બેગી અયો બેગી અયો। એમાં એને રસ એ છે કે સાંજે એ જે ગાયને દોવાની છે એ ગાયને પ્રભુનો સ્પર્શ મળ્યો હોય અને એના ગોરધનને જે છાક આપ્યું હોય એને પ્રભુ પેલા આરોગ્યને પ્રસાદી કરે। સાંજે દીવો નંદબાવાની ડેલીએ લઈને જાય કે પ્રગટીને ઘરે કરો, તો ત્યાં પોતે દીવો કરે એટલી વાર ઠારી નાખે છે। જ્યારે પ્રભુનો સ્પર્શ થાય છે અને કહે છે લાવ હું કરી દઉં, ગોપી કે એના માટે તો આવી છે। ઠાકોરજી જે દીવડાને પ્રગટ કરે ને ક્યારેય બુજાય નહીં। આપણા આત્માનો દીવો જ્યાં સુધી પરમાત્મામાંથી છૂટા પડ્યા પછી પ્રજ્વલિત છે ત્યાં સુધી હાલીએ છીએ, બોલીએ છીએ, ખાઈએ છીએ, પીએ છીએ, સેવા કરીએ બધું, એ જ્યોત બુજાઈ જશે। આ બધું એનું એ જ હશે, પણ એ જ્યોત બુજાઈ ગઈ ને। રામ બોલો ભાઈ રામ।
છોકરાઓને નવડાવે, પણ એને એ નથી ખબર કે હું મારા છોકરાને, એને ઠાકોરજી જ દેખાય છે. એનો એક પ્રસંગ છે. છોકરાને કાખમાં લઈને પાણી ભરવા જાય છે કૂવાએ. તો કૂવામાંથી પાણી બહાર કાઢવું હોય તો સીંચણીઓ જોઈએ. અને જે આપણે પાત્ર લઈ ગયા હોય એના કંઠમાં એ સીંચણીઓ કરી અને અંદર નાખો અને ઘડે ઘડે પાણી બહાર કાઢો અને બેડું તમારું ભરાય. એકવાર સાંજના પ્રભુ મળ્યા ને આખી રાત ઠાકોરજીનો તાપ થયો. સવાર ક્યારે પડે, ક્યારે નંદબાવાની ડેલીએ જાઉં, ક્યારે બાનું કાઢું, ક્યારે પ્રભુના મુખારવિંદના દર્શન કરું, ક્યારે પ્રભુનું મંદ મંદ મુસ્કાતું મુખડાના મારી સામે દ્રષ્ટિ કરે. એ વિચારમાં ને વિચારમાં છોકરું કાખમાં અને ખાલી બેડું લઈને પાણી ભરવા ગઈ. વિચારમાં વિચારમાં ઘડાને સીંચણીઓ બાંધવાના બદલે છોકરાને બાંધી દીધું. આ પ્રસંગ છે, આમાં કોઈ કપડ કલ્પિત વાર્તા નાખો અંદર. ઠાકોરજી તો અંતર્યામી, એણે તો આ ગોપીને તાપ આપવા માટે સાંજે દીવો કરવા આવી ત્યારે મળ્યા નહીં. કે જેટલો પ્રભુને મળવાનો તાપ વધે એટલું આપને મળવાનો આનંદ વધુ આવે. પ્રભુ તરત દોડ્યા કે આ ગોપી તો મારી પાછળ ગાંડી છે. એને ખબર નથી આ પોતાના છોકરાના ગળામાં સીંચણીઓ બાંધ્યો છે. અને જો ફીટ હોય, છોકરું રોવે પણ એનું ચિત્ત શેમાં હોય છે? ઠાકોરજીમાં. પ્રભુ દોડ્યા, હા 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 હા. જલ્દી ઓલો સીંચણીયાનો ગાળિયો હતો એ છોકરાના ગળામાંથી કાઢીને ઘેલી. આ જો તે સીંચણીયું કોને બાંધ્યું છે? ગળાના બદલે આ જો પ્રભુની સામું જોઈને તન્મય થઈ ગઈ. પ્રેમ, આસક્તિ, વ્યસન ને તન્મયતા. ઠાકોરજી આમ હલાવી, કોઈ હતું ને આમ જો એ કે એના ગળામાં ગાળિયો ના નાખ્યો હોય તો આપ મને મળત, દોડતા પધારત, મારો હાથ પકડત. આ પ્રેમ છે. એમને ગોપી પ્રેમ કી ધ્વજા વલ્લભે નથી કઈ. એને એનું જાગવું, એનું સૂવું, એનું બોલવું, એનું ચાલવું, એનું જાવું આવવું, રસોઈ કરવી, ગાય દોવી, બુહારી કરવી, મંદિર વસ્ત્ર, રસોઈ કરવી, બધામાં એને ઠાકોરજી સિવાય કોઈ વિચાર આવતો નથી. એકવાર મહેમાન આવ્યા તો સાસુએ કીધું ખીર બનાવજો. હવે રસોઈ કોના માટે બનાવે છે? ઠાકોરજી માટે. ભલે રોજ પ્રભુ પધારતા નથી, પરંતુ એના ચિત્તમાં તો ભાવ કયો હોય છે? ઠાકોરજીનો. એટલે જ વલ્લભે આપણને કહ્યું છે કે ઘરમાં ઠાકોરજી હોય તો રસોઈ કોના માટે બને? બરાબર. દૂધ કોના માટે આવે? ટોકરી કોના માટે લેવા જઈએ? ટોકરી લેવા જાઓ એટલે તરત તમે ત્યાં જઈને જુઓ કારેલા નહીં ધરાય,
આ 4.5 મહિના રીંગણ નહીં ધરાય. ટોકરી લેતા લેતા પણ તમને યાદ કોણ આવ્યું? સવારે દૂધ લે તૃપ્તિ એટલે તપેલીમાં સગુનને કે વાળ ઓળું છું, તો રહેવા દેજે, હું લઉં છું. કારણ કે તારા વાળવાળા હાથે તપેલીને અડાશે નહીં. તો ભલે છોકરાઓને સતત પ્રભુનું સ્મરણ નહીં હોતું, પણ આ બાને સગુન પણ અંદર પ્રભુની યાદમાં આવી ગઈ ને. દૂધનો અવાજ આવ્યો, બૂમ પાડી તરફ, સગુન મારા હાથ લોટવાળા, દૂધ લઈ લે. મમ્મી મારા હાથ જો તેલવાળા છે, વાળ ઓળું છું. એટલે સગુનને અનુસંધાન થઈ ગયું કે તેલવાળા હાથે દૂધ ના લેવાય. યાદ કોણ આવ્યું? પ્રભુ. તૃપ્તિએ લોટ બાંધતા મેં સાંભળ્યું આ બેયનો સંવાદ. એટલે હું બહાર પાઠ કરતી હતી, દોડતી આવી, રહેવા દેજો, હું દૂધ લઈ લઉં છું. પ્રભુ ઘરમાં બિરાજતા હોય તો આખા ઘરમાં બધાનો વિનિયોગ ઠાકોરજીમાં થાય ને થાય છે. આકાશ કમાતો હોય, સારી વસ્તુ જુએ એટલે શું કહે? ઠાકોરજી માટે. આજે એના એક ભાઈબંધને ફાર્મ હાઉસ, હવે બધું વાવે. આકાશભાઈ ઝાડ બહુ સરસ છે. બાને પૂછી જોજો ને, પેલી બાને પૂછી જોજો ને, તમારા ઘર મોકલાવું. એટલે આકાશ તરત મનમાં વિચાર કરે કે જો ઝાડનો રોટલો ને ગટ્ટાનું શાક કરવું હશે પ્રભુ માટે, તો મમ્મી તો કોઈનું આપેલું ધરાવશે નહીં. એટલે તરત એના મનમાં વિચાર આવે કે તમે ભલે કિલ્લો ઝાર આપો, પણ હું પૈસા દઉં. અરે આકાશભાઈ શું લેવાય? આખી બોરી લઈ જાઓ તમારા. મારા ભાઈબંધ નથી. ભાઈબંધ સાચા. ત્યાં ઓલો બોલે, હા તમારા ઘરે ભગવાન છે, એ તો હું ભૂલી ગયો. જો એને ખબર છે, તો એ જીવે કોક એવો હશે કે એણે આપણા ભગવાનને, જેના ઘરે ઠાકોરજી બિરાજતા હોય ને, જાણે અજાણે બધાય ઠાકોરજીને યાદ કરે ને કરે છે. એમાં કોઈ શંકાને સ્થાન નહીં. રેખાબેન એકવાર શ્રીનાથજી ગયા હતા એના ગ્રુપ જોડે. હવે નાની નણંદ સગી, ત્યાંથી ફોન આવ્યો, ભાભી હવે એનો ધર્મ તો આપણાથી બિલકુલ જુદો, જૈન, આપણે પ્યોર વૈષ્ણવ. ભાભી લાલાજી માટે એટલું સરસ જરદોશીનું લાલ વસ્ત્ર છે, લવ. એટલે મેં કીધું એ ભાઈને ફોન આપો. આને સીધું કહું તો ખોટું લાગે, ભાભી હું તમારી નણંદ નથી. એટલે ઓલા ભાઈને મેં કીધું, ભાઈ આપણે વૈષ્ણવ કોઈનું એ કે બેન આ તો તમારી નણંદ છે. તો ભાઈ એ જૈન છે ને અમે વૈષ્ણવ છીએ, આપણે કોઈ પણ. મેં કીધું મારે સંબંધમાં મારા પ્રભુ વચમાં ના આવવા જોઈએ. તમે કાંઈક એવું કહો કે એ લે નહીં. એ કે સારું મૂકી દો. એટલે ઓલા ભાઈને કે મારા ભાભીએ કીધું એવું આપો. એ કે બેન અત્યારે છે ને કોટન ના આવે, તમે જો કોટનનું પહેર્યું છે ને પતલું, ઉનાળામાં ઠાકોરજીને આવું જરદોશીનું ન આવે, ગરમી થાય. એટલે અત્યારે ન લઈ જવાય આવું. બીજી વાર આવીશ ને તો તમે મને આવું જ આપજો. અમારા લાલાજી છે ને એ મારા ભાભીને બહુ જો, અમારા લાલાજી
મારા ભાભીને બહુ વાલા છે, અને ઘરના એટલા બધા સારા કે સવારે મંગળા જગાવીએ તો કોઈ એમ ન કહે કે એ રૂમમાં ના આવે કે અમને દર્શન કરાવો. ભાભી તમારે બધું પહોંચી લ્યો ને એટલે અમને કહેજો. ઇવન તો જળ પીવું હોય તો આપણે બોટલ વાગે, મેવો સરાવીએ અને આ બેઠા હોય એટલે આપણે કહી લ્યો ભગવાનને ધરાવી દીધું ને. જુઓ, જાણે અજાણે બધાનો ઉદ્ધાર ઘરમાં ઠાકોરજી હોય એટલે થઈ જાય. કાંઈ પણ લાવે છોકરાઓ માટે એટલે સીધા અંદર ન મૂકે, ટેબલ ઉપર મૂકે. ભાભી અહીં મૂકો. જુઓ, લાલાજીને એ લોકોની ભાષા ભલે પુષ્ટિ માર્ગીય ન હોય, એ લાલાજી કહે, એ પ્રેમની ભાષા બોલે. આપણા ઠાકોરજી એને વાલા છે. કેમ? એના ભાભીના છે. એટલે બ્રહ્મ સંબંધ મંત્રમાં આવે છે કે આ બધા સહિત સમર્પણ કર્યું છે. આપણે કોઈને આઘા જાવ નથી કરતા, પણ પ્રભુ જેને હૃદયમાં બિરાજીને અને સવારે કોઈ આપણને જમવાનું ન કહે, આપણે તો બે જાતા જ નથી. તો ઘરમાં પ્રભુ બિરાજે છે. બધાનું અનુસંધાન થઈ જાય છે. ક્યાંય જવું હોય આ લોકોને, બિચારાઓનું વેકેશન હોય ત્યારે જવાય, બે ભણે. હવે આપણું તો કામ નહીં કે આપણે રાખી શકીએ. પહેલાં તારીખ જુએ, અન્નકૂટ ક્યારે છે, બીજે દિવસે. કેમ? 12 મહિનાની અન્નકૂટની સેવા જાય. ઠાકોરજી આપણને ન જુએ ને તો એનો અન્નકૂટ આરોગવાનો આનંદ ન આવે.